મિત્રો ભૂરખ્યા જતા રસ્તામાં શું થયું જુઓ તો આપણે ભૂરખ્યા મંદિર જવાનું છે અને આખો વ્લોગ બનાવવાનો છે અને આખો રસ્તો તમને દેખાડવાનો છે તો બનાવી રહેજો વ્લોગમાં અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી ઓર બેલ આઇકન દબાવજો તો ચલો મિત્રો તો હેલો મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા ખુશ રહેશો તો બધાને જય મેળીમાં અને જય મોગલમાં આજે આપણે જવાનું છે ભૂરખ્યા મંદિરે તો ચલો જઈએ મિત્રો તો ફાઇનલી મિત્રો હું અને મારો ભાઈબંધ ગાડી લઈ લીધી છે તો આપણે જવાનું છે ભૂરખ્યા મંદિર અને આખો રસ્તો તમને દેખાડવાનો છે તો બનાવી રહેજો વ્લોગમાં અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી ઓલ બેલ આઇકન દબાવજો મિત્રો જેથી આવા નવા વિડીયો મળતા રહે તો મિત્રો આપણે ચડી ગયા છે રોડ પર ગાડી લઈ લીધી છે તો આપણે કરી નાખવી મિત્રો ટુ મફતની સોડા લઈ લીધી છે ભાઈબંધની મિત્રો આને ટાઈમ પાસ કરવા માટે ખાલી સોડા લીધી છે મારો વિડીયો રહેવા દે ને એમ કહું જો મિત્રો તમે અત્યારે ઊભા છીએ મારા ફ્રેન્ડ્સની વાટે ઊભા છીએ થોડા પાછળ છે મિત્રો ભાઈબંધ છે હવે વાતોડ્યો તો કેમ કરી મિત્રો હવે એની આરે ના ટ્રેન વહી ગઈ છે મિત્રો હા જો અહીંથી હા એ જ રસ્તો છે ગાડી ધીરે ચલાવી ખાસ નમ્ર વિનંતી રસ્તો શરૂ છે ને આ રસ્તો હાલવાનો ડોબા ચાલુ તો ભાઈ ન થાય પાણી અને આ વાડીનું આવ્યું છે
આ રીતના મિત્રો ખાલી વળાંક ને એવું આવે ને ત્યાં જ વળવાનું છે, બાકી આ રસ્તો તો સીધે સીધો જ રસ્તો છે. તો તમે આમથી આમથી સીધા ફાટા પડે ને એમાં ક્યાંય ન જતા, સીધે સીધા જવાના, આમથી આમ જે વળાંક આવે ને લઈ જવાનું. થોડોક પવન ને એવું છે એના લીધે થોડોક કેમેરો ઝાંખો થઈ જતો છે, તો કેમ કરીશું મિત્રો. આમ કદાચ રોડ વાળો રસ્તો ખરો પડે નીકળે, આમ ફેરાવો થાય ને થોડો હાલે એ ઘણો ફેરાવો થાય, 1-2 કિલોમીટરનો ફેરાવો થઈ જાય. તો મિત્રો આ જો ખોડિયારમાંનું મંદિર આવ્યું છે, આઈથી ખોડિયારમાં. તો અહીંયા આપણે જાતા પરીક્ષા પહેલા જાતા ખોડિયારમાંનું મંદિર આવશે, તો તમે ત્યાં દર્શન કરતા જજો. 3-4 કિલોમીટર આમાં ઘટી જાય, અને ઓલો આમ ધામના ગતિ જે આપણે વળ્યા ને ત્યાંથી સીધું જ જવાનું, એ 6-8 કિલોમીટર ત્યાં થઈ જાય. એમાં એ કાંક ઓલું 40% કાંક ખુલ્લું છે ને, પીને થઈ ગયું લેખિત તો કોન્સ્ટેબલ નું આવ્યું, એનું શું આવ્યું? ફોન તો કઈ વાય કેટલા કરે એલા ભાઈ આયલા આવશે, તું ખાલી જવા દે ને. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે હનુમાન દાદા મંદિરે, અને અમારા ફ્રેન્ડ્સ સાથે ઓકટ લાગે છે. એટલે આજા તું દાડો તને બધા ઓળખી જાય એમ થાય અહીંયા. તો ફાઇનલી મિત્રો અમે હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છે. તો તમને હનુમાન દાદાના દર્શન કરાવવાના છે, તો બનાવી રહેજો વ્લોગમાં, અને કોમેન્ટમાં જય શ્રી રામ, જય બજરંગબલી લખી દેજો. તો આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈએ મિત્રો, તમે પણ કરી લ્યો, અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, સપોર્ટ કરતા રહેજો આવો નવો. તો આપણે હનુમાન દાદાના દર્શન કરીએ છીએ મિત્રો, વ્લોગમાં બનાવી દેજો, અને તમે પણ દર્શન કરી લો મિત્રો. તમને દેખાડું હનુમાન દાદા, ભૂરખ્યા દાદા, જય શ્રી રામ, જય હનુમાન. તો જો મિત્રો અમે દર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કરી લો, અને કોમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો. અને પાછળનો તમને થોડોક નજારો દેખાડી મંદિરમાં, જો આવી રીતનું હોય છે. અને અહીંયા લગભગ હવે નવું પણ મંદિર બનવાનું છે, આમાં રિનોવેશન એવું મોટું બનવાનું છે. લાઠી તાલુકો અમરેલી જિલ્લો, ત્યાં મંદિર આવ્યું છે મિત્રો હનુમાન દાદાનું. હેલો ગાઈસ, તો મિત્રો અહીંયા તમે આવશો તો અહીંયા રહેવાની પણ વ્યવસ્થા છે. જો ઉપર જે બધા રૂમ રહ્યા ને ત્યાં રહેવાની, અને અહીંયા જમવાની પણ વ્યવસ્થા હોય છે, ને બપોરે અને સાંજે જમવાનું હોય છે. તો જરૂરથી એકવાર મિત્રો મુલાકાત લેજો.
અને બહાર અહીં તમે ખરીદી પણ કરી શકો છો, જે ખરીદવું હોય અથવા નાસ્તો કરવો હોય તો અમે દર્શન કરીને હવે ઘરે જઈ રહ્યા છીએ. તો આવા જ વ્લોગ જોવા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા વ્લોગમાં. તબ તક કે લીએ જય મહાકાલ, જય હનુમાન.